દાદા કેમ છો? મજામાં? સરસ. ભાઈ તમે કેમ છો? બસ મજામાં. બાકી સબ ઠીક હે. એ શું મને પકડાઈ કરે ભરેલું હોય તો હું ખાલી પકડાય. નમસ્કાર મિત્રો, હું છું આપનો દોસ્ત નીરવ વાઘેલા. બધાને જય માતાજી, જય માં ખોડિયાર. ને આજના નવા બ્લોગમાં બધાનું હૃદયના ભાવથી સ્વાગત કરું છું. આજે અમે આવ્યા છીએ બહેરમપુરા રઘુવીરમાં, અમારા દિશાના ફૈબાના ઘરે. અને આ છે અમારા દુલ્હન. કેમ છો મુસ્કાનબેન? બસ મજામાં. અને આ એમના લગ્નની તૈયારી ચાલી રહી છે. અને અહીંયા માતાજીનું મંદિર છે. અને આજે આપણે અહીંયા શા માટે આવ્યા છીએ? વાસ્તુ સાથે. હા, એટલે અહીંયા સામે વાસ્તુ છે, ત્યાં અમે આવ્યા છીએ. તો આજના બ્લોગ મેરેજમાં બી અહીંયા જ આવવાનું. મેરેજમાં તો મહિનો અહીંયા જ પડ્યું રહેવાનું છે. કાર્તિક Right. મહિનો બાકી રહ્યો. હા રે. એટલે આજે ઘરે જ નહીં જવાના, અમે મહિનો સુધી અહીંયા જ રહેવાના છીએ. એટલે ખૂબ જ મજા આવવાની છે આજના બ્લોગમાં પણ. અને અમારા મુસ્કાનબેનના લગ્ન સિઝન જે અમે ચાલુ કરીશું એમાં પણ ખૂબ જ મજા આવવાની છે, એ બ્લોગ સિઝનમાં પણ. તો બના રહેજો બ્લોગના એન્ડ સુધી. તો અત્યારે અમે જે વાસ્તુમાં આવ્યા છીએ, ઘર વિઝિટ કરી રહ્યા છીએ, ઘર જોઈ રહ્યા છીએ. સર કેવું લાગ્યું ઘર? જોરદાર. અજીત નીરવ અડધું જોયું છે. આપણે નીચે એન્ટ્રી બી જોરદાર. છે અમારા તુલસી કાકી. તુલસી કાકી કેમ છો? બસ મજામાં. તુલસી કાકી આ હેરી પોટરના મમ્મી છે. બાકી મજા આવી ને? બહુ મજા. કેવું લાગ્યું આ ઘર? સરસ, એક નંબર. તો વાંધો નહીં. આ અમારા સાસુ છે. કેમ છો? બસ મજામાં. સાસુ થોડા વીઆઈપી એટલે ઓછું બોલે છે. કેમ છો ભાઈ? મજામાં? બસ મજામાં. ઘર પરિવાર મજામાં ને? આ છે અમારા આ દુલ્હન છે જે અમારા મુસ્કાનબેન, એમના મમ્મી છે. બાકી સબ ઠીક હે. એ શું મને પકડાઈ કરે ભરેલું હોય તો હું ખાલી પકડાય. તો ફાઇનલી મુલાકાત થઈ ગઈ છે ધર્મેશ બુઆ સાથે. ધર્મેશ બુઆ કેમ છો? બસ મજા એકદમ ફર્સ્ટ ક્લાસ. કેવી ચાલે છે લગ્નની તૈયારી? એકદમ તૈયારી જોરદાર. તો અહીંયા જ અમે આવવાના છીએ 29, 30 અને 1 તારીખે. ખૂબ જ મજા આવવાની છે આખી લગ્ન. દાદા કેમ છો? મજામાં? સરસ. ભાઈ તમે કેમ છો? બસ મજામાં. 100%. આ નાના એવા અમારા કાકાજી સસરા છે આમ તો. મિત્રો ફાઇનલી અત્યારે આવી ગયો છું અત્યારે મારા પરમ સ્નેહી મિત્ર મુકેશભાઈ પટેલના ઘરે. અને આજે એમની સાથે મને એક એવા વ્યક્તિ સાથે મુલાકાત થઈ છે ને કે જેનો હું બહુ મોટો ચાહક છું, જેનું નામ છે વેદ પટેલ, અમારા મુકેશભાઈનો લાડકવાયો દીકરો. વેદ કેમ છો? અરે વાહ, અત્યારે વાગી ગયો છે 1 ને અત્યાર સુધી તું જાગી કેમ રહ્યો? લખવાનું બાકી છે ને તમારે વાંચો. અરે વાહ, મારી રાજુ બેઠો છો. તો હવે નવી આપણે બ્લોગની ચેનલ તારી ચાલુ કરવાની છે ને? હા, ક્યારથી કરવાની? કાલથી. તો કાલથી તારે ડેલી બ્લોગ આવવા જોઈએ, બરાબર? તો બ્લોગની શરૂઆત કઈ રીતે કરવાની તો કે બોલે. हे गाइस, आप सब मेरे चैनल पे स्वागत है। तो अभी हम आप सब देख सकते हैं कि मैं मेरे काका के पास खड़ा हूँ। तो और आप सब लाइक करो, कमेंट करो और शेयर करो और सब्सक्राइब करो मेरे चैनल को, और सपोर्ट करते રહો. सपोर्ट करते रहो। વાહ રાજા વાહ, મુકેશભાઈ આ કરશે ખરો. તો મિત્રો આવા જ અવનવા બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક કરજો, તમારા અભિપ્રાય પણ કમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો. એની સાથે આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરું છું. તો બધાને જય માતાજી, જય માં ખોડિયાર.